નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો દિલ્હીમાં હાઈ લેવલ બેઠકોનો દોર યથાવત છે અને પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં વધુ એક બેઠકનું આયોજન થયું છે, જે આતંક પર સૌથી મોટા વાડની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને એક હાઈ લેવલ અતિ મહત્વની બેઠક મળી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બેઠકમાં હાજર. બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ હાજર છે. સાથે સાથે ત્રણેય સેનાના વડા પણ ઉપસ્થિત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ આ બેઠકમાં હાજર છે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં જોડાયા છે. આ ખૂબ જ મહત્વની બેઠક કહેવાઈ રહી છે, કારણ કે છેલ્લા 4 દિવસથી આ એક પ્રકારે રક્ષા મંત્રાલયમાં બેઠકો મળી અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાથે જ્યારે આ બેઠક મળી રહી છે, એક મોટો સંકેત આપે છે. આખરે જમ્મુ કાશ્મીરમાં કેવી સ્થિતિ છે, પહેલગામમાં સુરક્ષા વ્યવસ્થા કેવી છે, આતંકિસ્તાનની કમર તોડવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને જો આપણે કાર્યવાહી કરીએ સામેથી શું પ્રત્યુત્તર આવે છે, એ બાદ શું કરી શકાય, એ તમામ વિશે અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ પણ હાજર રહ્યા છે. ત્રણેય સેનાના વડા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. દિલ્હીમાં અત્યારે આ બેઠક ચાલી રહી છે, જ્યાંના કેટલાક પ્રારંભિક વિઝ્યુઅલ સામે આવ્યા. આતંક પર સૌથી મોટા વાડની જાણે કે તડામાર તૈયારી ચાલી રહી છે. આવતીકાલે ફરી એકવાર સીસીએસની બેઠક પણ મળવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલના દિવસમાં એક સાથે 4 થી 5 બેઠકોમાં ભાગ લેવાના છે. એ પહેલા જ્યારે અહીંયા આવી મહત્વની બેઠક મળે છે, રક્ષા મંત્રાલયના અધિકારી હોય, સેનાના વડા હોય અને રક્ષા મંત્રી સાથે જ્યારે બેઠક થતી હોય, કોઈ મોટો સંકેત આપે છે. અને આજ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા देवनाथ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી देवनाथ. बिल्कुल विकास, देखिए जब से पहलगाम में आतंकी हमला हुआ है उसके बाद लगातार दिल्ली में देखने को मिल रहा है इस तरह की बैठक लगातार देखने को मिल रही है. आज गृह मंत्रालय की देखा जाए तो हाई लेवल मीटिंग बुलाई गई थी और कल सुबह 11 बजे के आसपास एक और बैठक बुलाई गई है, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी होंगे, एनएसए चीफ अजीत डोभाल होंगे, साथ ही सीडीएस चौहान होंगे, मौजूद होंगे. और जिस तरह से इन बैठकों का दौर चल रहा है, इससे इस बात से इंतजार कि आने वाले समय में जो बदले की कार्रवाई की बात चल रही है और जिस तरह से दिल्ली में दर्द देखने को मिल रहा है, तो आने वाले समय में जिस की उम्मीद व्यक्त कर रहा है वो देखने को मिले. कल आज की में ज्यादा कुछ नहीं निकला है, लेकिन कल 11 बजे सुबह प्रधानमंत्री आवास पर जो बैठक बुलाई गई है वो काफी ज्यादा अहम देखी जा रही है. બિલકુલ, આભાર દેવનાથ તમામ જાણકારી આપવા બદલ. તો આ જે મહત્વની બેઠક જેની શરૂઆત થઈ ચૂકી છે, કેટલો સમય બેઠક ચાલશે ખબર નથી, પરંતુ કંઈક મોટું પગલું લેવા જઈ રહ્યું છે ખબર છે. એક ટોપ સિક્રેટ જે એજન્ડા છે બેઠકનો હોઈ શકે છે. સૌ કોઈને ખબર છે 22 એપ્રિલ પહેલગામનો દિવસ છે કે જ્યારે આપણે આપણા નિર્દોષ 26 પર્યટકોને ગુમાવ્યા અને હવે આતંકિસ્તાનની કમર તોડવા માટે એક પ્લાન ઘડાઈ રહ્યો છે અને જે અલગ અલગ વિકલ્પો છે એ બાબતે પણ હવે ચર્ચા વિચારણા થઈ રહી છે.